નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ખાસ કરીને આજે આપણે જેની માટે મળ્યા છે એ છે પરીક્ષા પાસ કરવાની માસ્ટર સ્ટ્રેટેજી. કેવી રીતે પરીક્ષા પાસ કરી શકાય, અગાઉના જે ઉમેદવારો છે જે પરીક્ષા પાસ કરી ચૂક્યા છે, હાલમાં નોકરી કરી રહ્યા છે, એ ઉમેદવારો શું કીધું છે, કેવી રીતે તમારે જે છે તમારી સ્ટ્રેટેજી બનાવવાની છે જેથી કરી તમે જે છે ઓછા સમયમાં જે છે તમે તમારું સારામાં સારું પરફોર્મન્સ આપી શકો. તો આજે આપણે એના વિશે વાત કરવાની છે, જેને કારણે જે છે અત્યારે જે ઉમેદવાર મિત્રો છે એ એમને ખ્યાલ આવે કે ખરેખર કેવી રીતે વાંચવું જોઈએ, કેવી રીતે સ્ટ્રેટેજી બનાવવી જોઈએ, કેવી રીતે નોટ્સ બનાવવી જોઈએ, શું વાંચવું જોઈએ, શું ન વાંચવું જોઈએ, વાંચવું તો કેવી રીતે વાંચવું, કેટલી કલાક વાંચવું, કેટલી કલાક વાંચવાથી શું થાય, કેવી રીતે વાંચવું, આવા ઘણા બધા પ્રશ્નો તમારા આવે છે. તો એના વિશે આજે આપણે વાત કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાંથી બેલ આઇકનને પ્રેસ કરો. રેગ્યુલર પોલીસ ભરતીની માહિતી તમને આ ચેનલ ઉપર મળતી રહે છે. તો વાત કરીએ છીએ, સૌથી પહેલા મહત્વની બાબત છે અભ્યાસક્રમ. સૌથી પહેલા અભ્યાસક્રમ તમારે જાણી લેવાનો છે. ઘણા બધા લોકો એવો પ્રશ્ન કરે છે કે સર મારે કોન્સ્ટેબલની બુક જોઈએ છે. તો બુકની અંદર આપણે સામાન્ય રીતે જોતા હોય છે કે ભાઈ બધા પ્રકાશન છે પોતપોતાની રીતે અલગ અલગ રીતે છાપતા હોય છે, પણ હવે આપણે જોવાનું છે આપણે શું જરૂરી છે. તો સૌથી પહેલું એ જોવાનું કે અભ્યાસક્રમ જે લોકો પાસ કરી ચૂક્યા છે એમણે સૌથી મોટું સજેશન આ આપ્યું છે કે ભાઈ સૌથી પહેલા આપણો અભ્યાસક્રમ કયા મટીરિયલ અથવા તો કયા પ્રકાશન અથવા તો કયા બુકમાં આવે છે. સૌથી પહેલો અભ્યાસક્રમ. હવે તમને એ જ નથી ખબર તો તમારું પહેલું સ્ટેપ પર જે છે વીક પડી જાય છે. એટલે સૌથી પહેલું કદાચ તમારી પાસે અભ્યાસક્રમ હોય ન હોય, પણ અહીંયા આપણે અભ્યાસક્રમ સૌથી પહેલા લીધેલો છે. કોનો? તો ભાઈ કોન્સ્ટેબલનો. કઈ રીતની પેપર સ્ટાઇલ છે? ભાઈ રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન 30 ગુણ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ 30 ગુણ, અને જે ગુજરાતી કમ્પ્રેહેન્સિવ એટલે કે ગુજરાતી લેંગ્વેજ છે કે જે ફકરા ઉપરથી પ્રશ્નના જવાબ આપવાના છે 20 ગુણ. એટલે આ થયું પાર્ટ એ 80 ગુણનું, અને બીજા છે પાર્ટ બી માં 120 ગુણનું. એ પણ અભ્યાસક્રમ આપણે અહીંયા જોઈએ છીએ. આ આપણું બંધારણ છે. એવું લાગે તો વિડીયોને પુશ કરીને જોઈ લ્યો, કારણ કે આ એવી કોઈ મોટી ઇન્ફોર્મેશન નથી. આ તમારી પાસે કદાચ હોય ન હોય તો આપણે ટેલિગ્રામમાં પણ મળી જશે. એટલે આ અત્યારે જે છે તમને જે છે ખાલી દેખાડવા માટે કરીએ છીએ. પછી આવે છે આગળ તો શું આવે છે ભાઈ કરંટ અફેર, સાયન્સ અને ટેકનોલોજી એટલે કે વિજ્ઞાન અને આપણું જે છે ટેકનોલોજી, જનરલ નોલેજ, સામાન્ય જ્ઞાન. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં જોજો આ રીતના આપણા પોઈન્ટ છે, બરાબર, તમે જોઈ શકો છો. ત્યારબાદ એના પછી જે આવે છે કે ભાઈ સામાન્ય જ્ઞાનમાં બીજું શું કે ભાઈ ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ગુજરાત તથા ભારતની ભૂગોળ 50 ગુણનું હોય છે. જ્યારે વિજ્ઞાન અને ટેકનોલોજી વાળો પોર્શન 40 ગુણનો હતો, અને જે આપણે જે પહેલાં જોયું એ કેટલા ગુણનું? 30નું 30 પછી કેટલા? 40 એટલે 70 અને 50 એટલે કેટલા થઈ ગયા? 120. એટલે પહેલો પાર્ટ છે એ કેટલા ગુણનો છે? 80 ગુણનો, અને બીજો પાર્ટ છે કેટલા ગુણનો છે? 120 ગુણનો. તો આવી રીતનું છે, બરાબર. આ થઈ ગયો આપણો અભ્યાસક્રમ. હવે 2 નંબરના પોઈન્ટ ઉપર શું આવશે? સાંસ્કૃતિક વારસો પણ એની અંદર આવી જાય છે, બરાબર. હવે આગળ આ બધા ટોપિક આપણે ચર્ચા કરી ચૂક્યા છે, એટલે ડાયરેક્ટ આવીએ છીએ બીજા નંબરના પોઈન્ટ ઉપર. હવે જે મૂળ સ્ટ્રેટેજી છે એ છે દરરોજનું એક પેપર સોલ્વ કરવાનું. હવે એક પેપર સોલ્વ કરવાનું છે. ઘણા બધા લોકો સ્ટ્રેટેજી અપ્લાય પણ કરે છે, પણ આપણે જે આજે જેની માટે મળ્યા છે, જે ખાસ કરીને સજેશન આપ્યું છે, જ્યારે આપણે એમને પૂછ્યું કે ભાઈ તમે કઈ રીતે પેપર સોલ્વ કર્યો છે, તો એણે જે સજેશન આપ્યું છે તેને લઈને વાત કરીએ છીએ. આમાં ઘણા લોકો 50% સુધી પહોંચી જાય છે, પણ 50% પછી શું કરવાનું છે એ એમને ખરેખર ખ્યાલ નથી આવતો. 90% લોકો આવી ભૂલ કરે છે. તો આવી ભૂલ તમે ન કરો, તો એના માટે જ આપણે મળ્યા છીએ. હવે સૌથી પહેલાં જોઈએ છે કે દરરોજ એક પેપર સોલ્વ કરો. ખાલી પેપર સોલ્વ નથી કરવાનું. કઈ રીતે કરવાનું છે? તો અહીંયા આપણે 2 ભાગમાં ઉમેદવારોને વહેંચ્યા છે. સૌથી પહેલા એવા ઉમેદવાર કે જેમણે પહેલેથી તૈયારી કરી લીધી છે, કે જેમને ખબર છે કે હું દોડમાં પાસ થઈ જ જવાનો છું, એટલે પહેલેથી જે છે દોડની સાથે સાથે લેખિતની પણ તૈયારી કરી છે. અને બીજા એવા લોકો કે જેમણે હાલમાં રનિંગ પાસ કરી છે, દોડ પાસ કરી લીધી છે અને હવે તૈયારી કરવાના છે, તે લોકો. 2 ભાગમાં આપણે ઉમેદવારોને વહેંચણી કરી છે. હવે જોઈએ છે કે ભાઈ પહેલેથી તૈયારી કરી લીધી છે એ લોકોને શું કરવાનું છે? તો કે ભાઈ અત્યારથી જ જો આપણે તૈયારી કરી છે, અત્યાર સુધીમાં તમે કદાચ 60-70% સુધી તૈયારી પહોંચી ગયા છો, તો ઓપ્શન નંબર 1 છે તમારી પાસે અત્યારથી જ 200 માર્કના મોડલ પેપર દરરોજ આપવા, અથવા તો 3 દિવસે એક મોડલ પેપર સોલ્વ કરવું. આ ફિઝિકલ પણ હોઈ શકે અને ઓનલાઈન પણ હોઈ શકે, તમારી જેવી અનુકૂળતા. હવે 200 માર્કના મોડલ પેપર છે, ક્યાંથી લેવા, શું કરવું, જે છે કયા પ્રકાશનના બેસ્ટ આવે, બધું આપણે છેલ્લે જોઈએ છીએ. ધીરે ધીરે બધી માહિતી લઈએ છીએ. પછી આવે છે ઓપ્શન નંબર 2 કે ભાઈ અભ્યાસક્રમના પોઈન્ટ મુજબ, જેવી રીતે આગળ આપણે જોઈ ગયા સિલેબસમાં, ધારો કે બંધારણ આવે છે, બંધારણમાં પંચાયતી રાજ છે, પછી બંધારણનો વિકાસ છે, લાક્ષણિકતા છે, આવી રીતે જે છે પોઈન્ટ વાઇઝ જો તમને એના પ્રશ્ન મળતા હોય તો સૌથી બેસ્ટ છે, કારણ કે તમને વિશેષ ખ્યાલ આવશે કે ભાઈ કયા પોઈન્ટમાં મારે શું કરવાનું છે, કયા પોઈન્ટમાં મારે કયા પ્રશ્નો વાંચવા જોશે. એટલે 200 માર્કના મોડલ છે એ તો કરો જ, પણ સાથે સાથે જો અભ્યાસક્રમના પોઈન્ટ મુજબ જો વિષય પ્રમાણે
જો તમને ટોપિક મુજબ ટેસ્ટ મળતો હોય તો આ સૌથી પહેલું કરવાનું રાખવાનું. જો તમે 200 માર્કના ટેસ્ટ આપો છો તો એ પણ ગુડ છે, પણ ખાલી ટેસ્ટ નથી આપવાના, કઈ રીતે આપવાના છે એ પણ આપણે આગળ વાત કરીએ છીએ. હવે જે લોકો એવા છે કે જે હમણાં રનિંગ પાસ કરી છે અને રનિંગ પાસ કર્યા બાદ જે છે હવે લેખિતની તૈયારી કરવાની છે, તો એ લોકો માટે ઓપ્શન નંબર 2 સૌથી બેસ્ટ રહેશે. કારણ કે 2 નંબરનું જે આપણે ઓપ્શન નંબર 2 આપ્યું છે એમાં અભ્યાસક્રમના પોઈન્ટ મુજબ વિષય પ્રમાણે તમે ટેસ્ટ આપશો તો તમને ખ્યાલ આવશે. ધારો કે ઇતિહાસ છે તો ઇતિહાસમાં આવે છે સિંધુ ખીણની સંસ્કૃતિ, તો સિંધુ ખીણની સંસ્કૃતિ છે તો પહેલા જે તમે વાંચો, જો આવી કોઈ ટેસ્ટ આપતો હોય તો સૌથી બેસ્ટ છે કે ભાઈ તમને સિંધુ ખીણની સંસ્કૃતિ છે તો સિંધુ ખીણની સંસ્કૃતિ પર તમને પ્રશ્ન પૂછે છે. પછી એના પછી આવે છે જૈન યુગ અને બૌદ્ધ યુગ, આના જો તમને પ્રશ્ન મળી જશે તો પાછું વેલ એન્ડ ગુડ છે. પછી આવે છે કે ભાઈ ગુજરાતના રાજવંશો, તો આના જો તમને પ્રશ્ન મળે છે તો પાછું ગુડ છે. એવી રીતે જે પ્રશ્ન છે, જે આપણા ટોપિક છે એને જે વહેંચણી કરીને જો તમને ટેસ્ટ મળતા હોય તો સૌથી બેસ્ટ છે તમારી માટે. કારણ કે તમને એમાં પોઈન્ટ વાઇઝ ખ્યાલ આવશે કે ભાઈ કયા પોઈન્ટમાંથી મારે ભૂલ પડે છે, કયા પોઈન્ટનું મારે વધારે ને વધારે વાંચવાનું છે. તો આ બે વસ્તુ. હવે જે આવે છે એ સૌથી માસ્ટર એવી સ્ટ્રેટેજી, અહીંયાથી જે છે આખી આપણે માસ્ટર એવી સ્ટ્રેટેજી ચાલુ થાય છે, બરોબર. તો અહીંયા સુધી તો લગભગ બધા લોકો કરતા જ હોય છે, ભાઈ મોડલ પેપર આપી દે છે, ભાઈ આ કરે છે તે કરે છે, બરાબર. મોડલ પેપર હવે એવું નથી કે લગભગ લોકો નહીં કરતા હોય. અત્યારે જે તૈયારી કરે છે એમાં 50% લોકોએ અત્યારથી જ મોડલ પેપર આપવાનું ચાલુ કરી દીધું છે. પણ આ આવું જનરલ આપણું છે. પણ હવે અહીંયાથી આપણે કઈ રીતે ગેમ ચેન્જર સાબિત થાય, તો એની માટે માસ્ટર પ્લાનિંગ અહીંયાથી આપણી શરૂ થાય છે. પહેલેથી તૈયારી કરી લીધી છે એ લોકો, અને જે લોકો હમણાં દોડ પાસ કરે છે એ લોકો. હવે જો તમે 200 માર્કના મોડલ પેપર તમે સોલ્વ કરો છો, બરાબર, તો હવે આપણે ભૂલ શું કરે છે ઉમેદવારો? ભૂલ એ કરે છે કે ભાઈ 200 માર્કના તમે પેપર તો આપો છો, રાઈટ, એ કોઈ મોટી એવી કોઈ ખોટી વાત નથી. પણ આપણે શું કરવાનું છે, આ 200 માર્કના તમે ધારો કે મોડલ પેપર 200 માર્કના આપો છો, બરાબર. ટોટલ આપણા પ્રશ્નો કેટલા થયા? 200. હવે 200 માંથી આપણે અત્યારે એવરેજ એક સંખ્યા ધારી લે કે ભાઈ 120 તમારા સાચા પડે છે. કેટલા? 120 તમારા સાચા પડે છે. હવે 80 જે છે એમાં પાછા બે ભાગ પડે છે કે ભાઈ 50 છે, 50 એ શું છે આપણે નથી આવડતા. શું થાય છે? નથી આવડતા. અને 30 છે એ કેવા છે કે ભાઈ આપણે છોડી દઈએ છીએ, ભાઈ સમય નથી કે કાંઈ એવું કંઈક, બરાબર, આવી રીતે છોડી દઈએ છીએ. તો હવે શું ટોટલ આપણે જો આ જોવા જઈએ આખું આપણે મોટું જોવા જાય, બરાબર છે, તો કેટલા પ્રશ્ન એવા નીકળ્યા? 80 પ્રશ્નો એવા નીકળ્યા. કાં તો આપણે નથી આવડતા ને કાં તો આપણે છોડી દીધા છે. હવે વિદ્યાર્થી મિત્ર ભૂલ શું કરે છે? આ 80 પ્રશ્ન છે એ છોડી દે છે અને બીજો ડાયરેક્ટ મોડલ પેપર ચાલુ કરે છે. તો આનાથી કાંઈ પણ ફેર થવાનો નથી. જેટલું તમને આવડે છે એટલું જ તમને આવડશે, એનાથી કાંઈ વિશેષ નહીં આવડે. ખાલી તમે તમારા સેટિસ્ફેક્શન માટે કહી શકશો ભાઈ મેં મોડલ પેપર સોલ્વ કર્યા. આવી રીતે કરશો, તમે 500 મોડલ પેપર સોલ્વ કરશો ને તો પણ તમારામાં તમને કંઈ ફેરફાર નહીં આવે. જે અગાઉ વિદ્યાર્થી મિત્રો પાસ કરી ચૂક્યા છે એમણે આપને આ સજેશન આપ્યું છે કે વિદ્યાર્થી મિત્રોને આવી રીતે વાત કરો જેને કારણે એ લોકો જે છે એ પોતાના સ્વપ્ન તરફ આગળ જઈ શકે. હવે 80 પ્રશ્ન છે તો એને આપણે શું કરવાનું છે? તો હવે આપણે જોઈએ છીએ કે ભાઈ હવે જે 80 પ્રશ્ન નથી આવડ્યા એને હવે શીખવાના છે, બરાબર. એ પછી જ આગળ બીજું મોડલ પેપર સોલ્વ કરવાનું રાખવાનું છે, બરાબર. 90% ઉમેદવારો ભૂલ કરે છે. કેટલા? 90%. 10% લોકો જેવા છે કે જે 80 પ્રશ્ન જેને નથી આવડ્યા એના સોલ્વ કરે છે, પછી ત્યાં સુધી સોલ્વ કરે છે કે જ્યાં સુધી એને 80 નું આવડી નથી જતું, બરાબર. આવડી જાય છે પછી બીજો મોડલ પેપર સોલ્વ કરે છે. આવી રીતે કરતા જાય છે અને પછી જે છે ફાઇનલ એમનું નામ તમે જોઈ શકો છો પરીક્ષામાં સફળતામાં એ લોકો હોય છે. હવે બીજી વસ્તુ શું છે કે પણ અત્યારે જે મેં કીધું એવી રીતે, બરાબર, આવું ઓછા લોકો કરે છે. પણ હવે શું કરવાનું છે? ખાલી એમને નથી બેસવાનું. આ જે 80 પ્રશ્નો જે છે તમારા, હવે એ જોવાનું છે કે 80 પ્રશ્ન છે મારા કયા ટોપિકમાંથી ખોટા પડે છે અથવા તો કયા વિષયમાંથી ખોટા પડે છે, બરાબર. ધારો કે અત્યારે આપણી પાસે કેટલા 6 સબ્જેક્ટ છે ટોટલ: ઇતિહાસ, ભૂગોળ, વારસો, બંધારણ, ગણિત, રીઝનિંગ, બરાબર, સાંસ્કૃતિક વારસો. તો આ જે ટોપિક છે આગળ આપણે આગળની સ્લાઇડમાં એ પણ જોઈએ છીએ. 80 પ્રશ્નો કયા વિષયના ખોટા પડ્યા છે, કયા વિષયના તો નહીં, પણ કયા વિષયના કયા ટોપિકમાંથી ખોટા પડ્યા છે એ આપણે જોવાનું છે, અથવા જે છોડી દીધા છે, બરાબર. હવે શું કરવાનું છે? હવે જે છે ખરેખર એક કહેવાય ને ભાઈ એક સારો વિદ્યાર્થી કે જે મહેનતુ વિદ્યાર્થી છે કે જેને પરીક્ષા પાસ કરવી છે અને જે મોડલ પેપર સોલ્વ કરે છે તો એને કઈ રીતે આપવા જોઈએ? હવે એક વસ્તુ તો આપણે ક્લિયર થઈ ગઈ કે ભાઈ 120 આપણા સાચા પડ્યા છે અને 80 ખોટા પડ્યા છે અથવા છોડી દીધા છે. એને હવે આપણે શું કરવાનું છે? એને શીખવાનો ખરેખર સમય છે. હવે ખોટા પડેલા અથવા તો કેવા કે ભાઈ આપણે નથી આવડ્યા અથવા તો છોડી દીધા છે, આ પ્રશ્નમાં સૌથી પહેલા એક ઉદાહરણ તમને આપ્યું છે. ધારો કે સામાન્ય જ્ઞાન લે. સામાન્ય જ્ઞાન દરિયો છે, પણ સામાન્ય જ્ઞાનમાં આપણે કેટલાક ટોપિકને આપણને ખબર હોય છે કે ભાઈ આમાંથી પ્રશ્ન પૂછાતા હોય. ધારો કે સામાન્ય જ્ઞાનમાંથી ભૌગોલિક ઉપનામમાંથી આપણે પ્રશ્ન ખોટો પડ્યો છે. કોણ મોટું, કોણ નાનું, કયા સિટીને કયા નામથી ઓળખાય છે, દેશ અને રાજધાની, મુખ્ય રમતોના પ્રશ્ન હોય છે. જો આમાંથી આપણે નથી આવડ્યું, બરાબર, જો આમાંથી આપણે નથી આવડ્યું તો એને એક નોટ બનાવવાની છે. હવે કઈ રીતે બનાવવાની છે એ પણ હું તમને કહીશ.
ઇતિહાસમાંથી આ પ્રશ્નો આ ટોપિકના તમને જે છે વિષયના તમને જે છે એ પ્રશ્ન ખોટા પડે છે. ભૂગોળનો એવી રીતે લઈ લીધું, બંધારણ લઈ લીધું, સાંસ્કૃતિક વારસો લઈ લીધો, ગણિત અને રિઝનિંગ લઈ લીધું, વિજ્ઞાન અને ટેકનોલોજી લઈ લીધું અને કરંટ અફેર માટે શું કરવાનું છે, રોજિંદા તમારે છાપા વાંચન કરવાના છે ને એની નોટ્સ બનાવવાની છે. તો આવી રીતે જે છે તમારે કદાચ ખોટા પડે છે. અત્યારે આપણે એક્ઝામ્પલ તરીકે લીધા છે. હવે ખોટા પડી ગયા છે, હવે શું કરવાનું છે? હવે સૌથી મોટી ઇમ્પોર્ટન્ટ એવી બાબત છે નોટ્સ. તમારે પોતાની નોટ્સ બનાવવાની છે. ઘણા બધા એવા વિદ્યાર્થી હશે કે એમ કહેતા હશે કે તમારા નોટ્સ કેવી રીતે બને. આપણે ધારો કે સફીન હસનને જોઈએ છે તો એ પણ પોતે એમ કહે છે કે ભાઈ મેં મારી નોટ્સમાંથી વાંચેલું. આ નોટ્સ ખરેખર કેવી રીતે બને છે? ધારો કે આપણે હમણાં જોયું કે ભાઈ સામાન્ય જ્ઞાન છે, એમાં મારા પ્રશ્ન ખોટા પડે છે, એમાં ભૌગોલિક ઉપનામમાંથી ખોટા પડે, કોણ મોટું કોણ નાનું આમાંથી મારા પ્રશ્ન ખોટા પડીએ, અથવા તો દેશ અને રાજધાનીના પ્રશ્ન ખોટા પડીએ. એવી જ રીતે ઇતિહાસમાંથી સિંધુ ખીણના પ્રશ્ન ખોટા પડીએ, ભૂગોળમાંથી ડેમ છે, જળાશય છે, આના પ્રશ્ન ખોટા પડીએ વગેરે ઘણા બધા આપણે વિષય બતાવેલા છે, રાઈટ? તો હવે આપણે શું કરવાનું છે? હવે કરવાનું છે કોઈ પણ એક બુક લઈ ગયો, બરાબર? બુક બને તો જે છે થોડા વધારે પેજની હોય એવી રીતે રાખવાની, અને કાંઈ એવું કરો કે ભાઈ તમારી રીતે જે છે 20-25ના સેટમાં પેજ વેચી લો, બરાબર? ધારો કે ઇતિહાસ છે તો ઇતિહાસને આપણે 20 પેજ આપી દીધા એક બુકમાંથી, બરાબર? ભૂગોળ છે તો ભૂગોળને આપણે કેટલા પેજ આપી દીધા? 20 પેજ, બરાબર? આ તમારી ઉપર છે, તમારે સેટલ કરવાનું છે કઈ રીતે કરવાનું. હવે એક બુક લઈ તેમાં જે છે પોઈન્ટ નથી આવડે. ધારો કે આપણું સિંધુ ખીણમાંથી આપણો પ્રશ્ન ખોટો પડ્યો છે. શેમાંથી? સિંધુ ખીણમાંથી આપણો પ્રશ્ન ખોટો પડ્યો છે, બરાબર? તો સિંધુ ખીણ છે તો સિંધુ ખીણના એ ટાઇટલમાં લખી નાખવું ઉપર. સિંધુ ખીણને આપણે જે છે ટાઇટલમાં લખી નાખ્યું, બરાબર? હવે સિંધુ ખીણમાંથી કયા ટોપિકમાં નથી આવડ્યું? ભાઈ આપણે જે છે કોઈ સંસ્કૃતિ છે કે ભાઈ સિંધુ ખીણની સભ્યતા કેવી હતી, સભ્યતામાંથી પ્રશ્ન ખોટો પડે છે. તો જે પ્રશ્ન ખોટો પડ્યો ને, ધારો કે સિંધુ ખીણમાંથી પ્રશ્ન ખોટો પડ્યો, સિંધુ ખીણના જે મુખ્ય પોઈન્ટ છે એ આ તમારી નોટમાં લખી નાખો, બરાબર? આ લખી નાખ્યા, સિંધુ ખીણનું કામકાજ પૂરું થઈ ગયું, બરાબર? હવે ધારો કે આપણે બંધારણનો પ્રશ્ન છે, ભાઈ બંધારણ, બરાબર? બંધારણની અંદર પંચાયતી રાજમાંથી આપણો પ્રશ્ન ખોટો પડે છે. પંચાયતી રાજમાંથી આપણો પ્રશ્ન ખોટો પડે છે. પંચાયતી રાજ છે એ આખું જોઈ લો ભાઈ. પંચાયતી રાજ છે તો એમાં ભાઈ શું આપણું ખોટું પડે છે? ધારો કે નગરપાલિકાને લગતા કોઈ પ્રશ્ન છે, બરાબર? તો એની જે કલમો છે આપણે લખી નાખો, બરાબર? ધારો કે રાષ્ટ્રપતિમાંથી કોઈ પ્રશ્ન આપણો ખોટો પડ્યો છે તો રાષ્ટ્રપતિની જે પણ લગતી કલમ છે, ટૂંકમાં રાષ્ટ્રપતિના આખા જોઈ લેવાના છે. રાષ્ટ્રપતિને કઈ કલમથી એને આપણે નિમણૂક આપીએ છીએ, કઈ કલમથી પોતાની પદ ત્યાગ કરી શકે છે, એનાથી શું થઈ શકે છે. આપણે કહીએ છીએ કે ભાઈ પિંજરામાં પુરાયેલું પક્ષી છે, એની પાસે બધી જ સત્તા છે, બરાબર? તો ટૂંકમાં જે પ્રશ્ન જે એને રિલેટેડ છે, બરાબર, એ વસ્તુ ખાસ જોઈ લેવાની છે. આ તો આપણે આની વાત કરી. હવે ધારો કે ગણિત છે, ગણિતની અંદર આપણે જોઈએ કે ભાઈ મારો પ્રશ્ન છે, ભાઈ મને લસા ગુસ્સા નથી આવડતા, બરાબર? જનરલ આવડતા જ હોય છતાં પણ આપણે એક ઉદાહરણ તરીકે લઈશું, ભાઈ મને લસા ગુસ્સા નથી આવડતા. તો લસા ગુસ્સાના જે પણ દાખલા થાય છે, બરાબર, તો એ જોઈ લો. કદાચ એવું થાય કે આપણે શીખી ગયા છીએ પણ આમાં આપણે જે તે પેપર સોલ્વ કરીએ છીએ એમાં કંઈક નવો પ્રશ્ન આવ્યો તો આ લસા ગુસ્સાનું જે છે ત્યાં આમાં નોટ કરી લેવાની. આવી રીતે તમારી પાસે ટોટલ જે છે 8 થી 9 વિષય ભેગા થશે, બરાબર? 9 વિષય ભેગા થશે અને પછી શું કરવાનું છે? આ 8 થી 9 વિષય, ધારો કે આમાંથી જે પ્રશ્ન મેં કીધા એ બધા અહીંયાથી લખતા જવાનો, વિષય લખવાનો, પાછો ટોપિક લખવાનો, એવી રીતે તમારે જગ્યા છોડતી જવાની છે. પછી શું થશે કે ભાઈ આ બધું તમે લખી નાખ્યું અને આ બધાને તમે યાદ રાખી લો. આ બધાને યાદ રાખી લેશો એટલે નેક્સ્ટ પેપર તમારે જોવું હોય તો જોઈ લેજો, ચેક કરી લેજો કે ભાઈ આ જે બધા પ્રશ્ન છે, બરાબર, આ જે આપણા અહીંયા જે ખોટા પડેલા પ્રશ્ન છે આમાંથી જો એમાં પ્રશ્ન આવ્યો એટલે જે લાસ્ટ પેપર હતો, ધારો પેપર નંબર 1 હતો એમાં આપણા 120 સાચા પડ્યા હતા. પેપર નંબર 2 છે એમાં 130 સાચા થશે. પેપર નંબર 3 છે એમાં 140 થશે. પેપર નંબર 4 છે એમાં 160 થશે, બરાબર? 5 છે એમાં 165 થશે, બરાબર? આવી રીતે ચેક જતા જશો એટલે એ દૂર નથી કે આપણે 190 પ્લસ કરી શકીએ, બરાબર? 190 પ્લસ આપણે કરી શકીએ. ક્યારે કે જો આ સ્ટ્રેટેજીથી જાય છે ત્યારે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. જે અગાઉ વિદ્યાર્થી પાસ કરી ચૂક્યા છે એ આ જ સ્ટ્રેટેજીથી ચાલે છે અને પરીક્ષા પાસ કરે છે. અત્યારે લોકો ખાલી મોડલ પેપર આપી દે છે, ઘણી બધી બુક લઈ લે છે, ઘણા બધા પ્રકાશનની બુક વસાવી લે છે, પણ મૂળ સ્ટ્રેટેજી નથી જાણતા. જેને કારણે શું થાય છે કે ભાઈ મહેનત વધારે કરે છે. અત્યારે ખરેખર સ્માર્ટ વર્ક કરવાનો સમય છે, કારણ કે અત્યારે એક તો કોમ્પિટિશન પણ એટલી બધી છે અને સામે જે છે એ જગ્યા પણ ઓછી છે. એટલે સ્માર્ટ વર્ક કરશો તો જ આમાં આપણું કામ ચાલવાનું છે અને આ સૌથી સ્માર્ટ વર્ક છે. જે પણ પ્રશ્ન ખોટા પડે છે એની નોટ્સ બનાવો, કારણ કે આ જ નોટ્સ એવી છે કે જે તમને ખબર છે કે મને નથી આવડ્યું અને આ જ નોટ્સ છે જે પરીક્ષાના છેલ્લા દિવસો છે ત્યારે તમે આમાંથી વાંચી શકો છો, રાઈટ? આ વસ્તુ આપણે ખાસ કરવાની છે.
તો આ વસ્તુ તમને આઈ હોપ કે તમને ખ્યાલ આવી ચૂક્યો હશે ભાઈ ખરેખર શું કરવાનું. હજી જો ન ખબર પડી હોય તો વિડીયો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, ત્યાં પણ તમને સમજાવી દેશું. બરાબર, તો આ વસ્તુ તમે કરો અને આના ઉપર રેગ્યુલર જે છે એ તમે મોડલ પેપર આપવાનું રાખો. જ્યાં સુધી આ 80 પ્રશ્ન, જ્યાં સુધી આપણે આ 120ના કર્યા છે 80 પ્રશ્નો, જ્યાં સુધી તમારા સાચા નથી પડતા અથવા તો જ્યાં સુધી તમને નથી આવડી જતું ત્યાં સુધી આમાં ના માર્યો. બરાબર, ત્યાં સુધી આમાં જ રહેવાનું છે. ભલે કદાચ અઠવાડિયામાં એક જ મોડલ પેપર સોલ્વ થાય. કોન્સ્ટેબલની પરીક્ષાના હજુ ઘણો સમય છે. બરાબર, લગભગ 3-4.5 મહિના જેટલો સમયગાળો રહે છે. 3-4 મહિના જેટલો સમયગાળો હજુ પણ છે જો તમે ધારીને બેસો તો. બરાબર, તો કદાચ અઠવાડિયે એક મોડલ પેપર સોલ્વ કરશો તો પણ 2 મહિનાના 8 મોડલ પેપર થશે, 3 મહિનાના 12 મોડલ પેપર થશે જો અઠવાડિયે સોલ્વ કરશો તો પણ. એટલે હજુ સમય છે, હજુ કંઈ આવું તરત એવી તારીખ નથી આવી જવાની. એટલે વસ્તુ એ છે કે આવી રીતે મોડલ પેપર સોલ્વ કરવાનું રાખો. પછી તમે કહેજો, અગાઉ એક આપણો વિડીયો આવેલો હતો બિન સચિવાલય પરીક્ષાનો, એ પણ આ જ સ્ટ્રેટેજી વાળો હતો ને એમાં ઘણા બધા લોકોએ બિન સચિવાલયની પરીક્ષા ક્રેક કરી છે, જે સ્ટ્રેટેજી આપણે અગાઉ આપેલી છે તેનાથી. રાઈટ, પોલીસ ભરતીમાં પણ આ સ્ટ્રેટેજીથી લોકો અપ્લાય કરે છે ને એમને પણ એમાં સફળતા મળી છે. સ્ટાફ નર્સિંગનું પેપર હોય તો એમાં પણ આ જ રીતે પેટર્નથી લોકો ફોલો કરે છે. રાઈટ, તો આ વસ્તુ આપણે કોન્સ્ટેબલમાં કેમ ન કરી શકીએ? તો આ વસ્તુ કરવાની છે. ભલે અત્યાર સુધી જે કર્યું તે, પણ હવે આ જાગવાનો સમય છે. આ સ્ટ્રેટેજી અપનાવો, તમને 100% આનાથી ફાયદો મળશે. હવે આપણે આગળ વાત કરીએ કે ભાઈ વધારે નહીં કેટલા પેપર કરવાના છે? 10 પેપર. કેટલા? 10 પેપર કરવાના છે. વધારે નહીં, ખાલી 10 પેપર કરવાના છે. 10 પેપર કરો એટલે તમને રિઝલ્ટ તમારી સામે દેખાશે. હવે વાત કરીએ ભાઈ મોડેલ પેપર ક્યાંથી કરવા. સૌથી પહેલા વિડીયોની શરૂઆત કરી દે કે મોડેલ પેપર ક્યાંથી કરવા અથવા તો પોઈન્ટ મુજબ ટેસ્ટ કેવી રીતે આપવી, પછી કયા પ્રકાશનનું મટીરિયલ લેવું, કયું મટીરિયલ સારું આવશે, કઈ એકેડમીનું તમે મટીરિયલ લઈ શકો છો, અથવા તો એન કેન તમારે ઘણા બધા પ્રશ્નો હોય છે એ આપણે જોઈ રહ્યા છીએ કે ભાઈ કયા પ્રકાશનના મટીરિયલ લેવા. બરાબર, તો સૌથી પહેલાં એક વિદ્યાર્થી તરીકે સૌથી પહેલાં એક વસ્તુ તમારે મગજમાં બેસાડી દેવાની છે. બધા પ્રકાશનનું કામ કેવું છે? સારું જ હોય છે. બધા વિદ્યાર્થીનું વિચારીને જ કામ કરતા હોય છે. પરંતુ મેં તમને વિડીયોની શરૂઆતમાં પણ કીધું હતું તમારે શું જોઈએ છે તેના પર વિચાર કરવાનો રહેશે. કોઈ એવું પ્રકાશન નહીં હોય કે જે વિદ્યાર્થીને જે જોઈએ છે એનાથી વિશેષ છાપશે અથવા તો એનાથી હળવું છાપશે. હવે એ આપણે જોવાનું છે કે ભાઈ મારે ખરેખર કઈ વસ્તુ લેવાની જરૂર છે, મારે ખરેખર કઈ વસ્તુ હું લઈશ તો મને એનાથી બેનિફિટ થશે. એટલે કેટલા કયા મુદ્દા બતાવેલા છે, થોડી માહિતી આપેલી છે. સૌથી પહેલાં અભ્યાસક્રમ મુજબના પેપર કોણ આપે છે અને કેવી રીતે મળે છે. બરાબર, સૌથી પહેલાં અભ્યાસક્રમ મુજબ પેપર આવે છે કે કેમ એ તપાસવાનું છે. બીજી વસ્તુ, અભ્યાસક્રમના પોઈન્ટ મુજબ વિષયવાર પોઈન્ટ મુજબ ટેસ્ટ ક્યાં મળે છે, કોણ આપે છે. આ મળતું હોય તો સૌથી પહેલાં આ કરવાનું છે. બરાબર, પછી 200 માર્કના ટેસ્ટ આપો. પછી કિંમત પ્રમાણે કામ છે કે કેમ કે ભાઈ તમે ધારો કે 200 રૂપિયા ચૂકવો છો, 250-300 રૂપિયા ચૂકવો છો તો એ કિંમત પ્રમાણે શું તમને આઉટપુટ મળે છે, અથવા તો 100 રૂપિયા તમે ચૂકવો છો તો એ કિંમત પ્રમાણે તમને આઉટપુટ મળે છે કે નહીં. એક વિદ્યાર્થી તરીકે સૌથી મોટી વસ્તુ કે ભાઈ ક્વોલિટી, એક કિંમત તમે ચૂકવો છો તો ક્વોલિટી છે, ઓછી કિંમતમાં બેસ્ટ મળે છે. જો હું વિદ્યાર્થીઓ હું સૌથી પહેલાં એ જ વિચારીશ કે ભાઈ ક્વોલિટી મળે છે, ઓછી કિંમતમાં બેસ્ટ અને સારું મળે છે. ઉપરાંત બુક મેળવ્યા પછી અથવા તો કોઈ કોર્સમાં જોડાયા છે તે અથવા જે તે પ્રકાશક અથવા એપ્લિકેશન તમારી સાથે વ્યક્તિગત સંપર્કમાં રહે છે કે કેમ, આ તપાસી લેવું, જેથી કરી ભવિષ્યમાં જો પેપર બાબતે કોઈ પ્રશ્ન હોય તો તમારો સંપર્ક થઈ શકે. બરાબર, આ વસ્તુ એક જોવાની છે. બીજી વસ્તુ, તેમ છતાં તમને એક પ્લેટફોર્મ આપ્યા છે કે ભાઈ ક્યાંથી તમે જે છે આ મોડલ પેપર લઈ શકો. માર્કેટમાં ઘણા બધા મોડલ પેપર મળે છે. તમે માર્કેટમાંથી પણ લઈ શકો છો, ઓનલાઈન પણ આપી શકો છો, ફિઝિકલ રીતે પણ આપી શકો છો, તમને જે રીતે બેસ્ટ પડે એ રીતે. પણ તેમ છતાં ઘણા બધા વિદ્યાર્થીઓ કહે છે કોઈ પ્લેટફોર્મ બતાવો જેને કારણે અમે જે છે ત્યાંથી ખરીદી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો પ્લેટફોર્મ તમને બતાવીએ છીએ કે ભાઈ સૌથી પહેલાં એપ્લિકેશન જે છે એ પ્લે સ્ટોરમાં જઈ ટ્રિક નોલેજ નામની આ એપ્લિકેશન છે ડાઉનલોડ કરી લેવાની છે. ત્યારબાદ જે છે કોન્સ્ટેબલ, સ્પેશિયલ કોન્સ્ટેબલને ટાર્ગેટ કરી અને જે છે આ કોર્સ બનાવેલો છે. આમાં 200 ગુણના 11 મોડલ પેપર આવી જાય છે. હાલમાં 12 મોડલ પેપર થઈ ગયા છે. 1200થી વધુ PDF આવી જાય છે, જે મટીરિયલ છે બરાબર એ આવી જાય છે. અને લગભગ 1000થી વધારે ટેસ્ટ આપેલી છે. બીજું આમાં શું છે ભાઈ, પોઈન્ટ મુજબના પ્રશ્નોની પણ ટેસ્ટ આવી જાય છે. બરાબર, પોઈન્ટ મુજબના પ્રશ્નોની પણ સાથે ટેસ્ટ આવી જાય છે અભ્યાસક્રમને અનુરૂપ. બરાબર, પોઈન્ટ મુજબ ટેસ્ટ પણ આવી જાય. જેવી રીતે હમણાં કીધું એવી રીતે બંધારણના જે પોઈન્ટ છે આવી જાય છે, એના પ્રમાણે ટેસ્ટ છે. ભૂગોળ છે એની પણ ટેસ્ટ આવી જાય છે. વારસો છે તો એની પણ ટેસ્ટ આવી જાય છે. લગભગ આની લગભગ 500+ ટેસ્ટ પડી છે. કોની? તો આ પછી રિઝનિંગના પણ ટેસ્ટ આવી જાય છે. તો આ પણ છે. સાથે સાથે તમને 33,333 MCQ પણ મળી જાય છે. એ પણ તમારી માટે બેસ્ટ છે. અગાઉની પરીક્ષાના પૂછાયેલા જે પેપર છે 5 પ્રશ્નપત્ર એ પણ અહીંયાથી તમને મળી જાય છે. બરાબર, અને બાકી ઘણું બધું છે તમે અહીંયાથી જોઈ શકો છો. ખાલી જે લોકોને મટીરિયલ જોઈએ છે એ લોકો આ જે કોર્સ છે એ તમે સજેસ્ટ કરી શકો છો. બાકી જેને ખાલી ટેસ્ટ આપવી છે, જેવી રીતે મેં હમણાં કીધું કે ભાઈ પોઈન્ટ મુજબ જેને ટેસ્ટ આપવી છે
એની માટે આ સૌથી બેસ્ટ રહેશે, બરાબર. કોઈ એવી જાજી એવી કિંમત નથી, માર્કેટથી ઓછી કિંમત અને સારું મટીરિયલ આપવાનો પ્રયાસ કર્યો છે, સારી ટેસ્ટ આપી છે અને પ્રયાસ એવો કર્યો છે કે મેથ્સ અને રિઝનિંગમાં તમને સોલ્યુશન મળી જાય એ રીતે પણ આપણે અહીંયા સમાવેશ કરેલો છે, રાઈટ. તો આ વસ્તુ છે, બરાબર. બાકી જેમને પણ કોન્ટેક્ટ કરવો હોય એની માટે અહીંયા નંબર આપેલો છે 94 274 37 19 આ નંબરમાં વોટ્સઅપ કરી અને માહિતી પૂછી શકાય છે. બાકી ડાયરેક્ટ પણ ફોન કરવાની છૂટ છે, બરાબર. તો આટલી માહિતી હતી. આશા રાખીએ તમને વિડીયો સારો લાગ્યો હશે, તમારા જે છે આવનારા સમયમાં તમને ઉપયોગી થશે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી શેર કરવાનું રાખજો, કારણ કે ઘણા બધા લોકો અત્યારે જે છે મહેનત કરી રહ્યા છે, પણ કઈ રીતે ખરેખર સાચી મહેનત કરવી કદાચ ખ્યાલ નથી હોતો. તો એક તમને મદદરૂપ થવાના પ્રયાસે આ વિડીયો બનાવેલો છે. તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગુજરાત. આવનારી પરીક્ષા માટે ઓલ ધી બેસ્ટ. આશા રાખીએ કે તમે તમારી મહેનત કરી છે એ પ્રમાણે તમને ફળ આપે.